નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાનું ડસ્ટબિન કૌભાંડ સામે આવી રહ્યું છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાનું ડસ્ટબિન કૌભાંડ સામે આવી રહ્યું છે, ત્યારે દરેકને ઘરે સૂકા કચરા અને ભીના કચરા માટે મહાનગરપાલિકા દ્વારા જે ડસ્ટબિન આપવામાં આવી છે તેની બજાર કિંમત 145 રૂપિયા છે। તેમ છતાં મહાનગરપાલિકાએ આ ડસ્ટબિનની 175 રૂપિયામાં ખરીદી હોવાનું સામે આવ્યું છે। ત્યારે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા જે JEM નામનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા દ્વારા JEM પોર્ટલમાં ખરીદી કરવા માટે જે સાથે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવી છે તે ગ્રાન્ટની અંદર જ ખરીદી કરવામાં આવે છે। એવું લાગશે તો આગળ ઉપર તપાસ કરીશું અને પ્રતિક્રિયા સાથે એમને એમ પણ પ્રાદેશિક પ્રતિક્રિયા આપી કે કમિશનર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે। જી સર, છેલ્લા અમુક દિવસોથી કોર્પોરેશન દ્વારા જે ઘરે ઘરે સૂકો અને ભીનો કચરાના પૃથ્થકરણ માટે જે કચરાની ટોપલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, આ વિશે અમુક માણસો દ્વારા આક્ષેપો થયા છે। આ વિશે હું જસ્ટ સ્પષ્ટતા કરવા માંગુ છું। આપને બધી ઘટના વિગતવાર જણાવું તો આ જે ગ્રાન્ટ જે છે આ 15મા નાણાં પંચની વર્ષ 21-22ની ગ્રાન્ટ છે અને 3.54 CRની જે ગ્રાન્ટ જે છે આ કોર્પોરેશનના આવી છે। કોર્પોરેશનના જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઘરે ઘરે સૂકો અને ભીનો વેસ્ટ જુદો કરવા માટે વર્ષ 2021-22ના આયોજનમાં નિર્ણય લેવામાં આવ્યું છે। આ નિર્ણયને અનુસરીને જેમ દ્વારા એક ટેન્ડર પણ કરવામાં આવ્યું છે અને જેમ દ્વારા ટેન્ડર ઉપર જ્યારે એજન્સીઓ જે પણ માલ સપ્લાય કરતી હતી અને માલની ક્વોલિટીને ધ્યાને લેતા આ તમામ સેમ્પલ્સ જે છે CPET નામક જે ભારત સરકારની સંસ્થા છે અને જે સ્પેસિફિકેશન નક્કી કરે છે કે પ્લાસ્ટિકના વિશે જે પણ આપણી સામગ્રી લેવાની હોય અને સ્પેસિફિકેશન માન્ય છે કે નથી, આ સેમ્પલ કેન્સલ થયા છે અને આને કારણે આજે ટેન્ડર જે છે આની શરતોને ફરીથી રિવાઇઝ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઇન મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં આ શરતોને મંજૂર કરવામાં આવી છે। પછી આ તમામ પ્રતિષ્ઠિત કંપનીઓ જે છે જે પ્લાસ્ટિકના બર્તન પ્લાસ્ટિકના સામાન બનાવતી હોય જેમ કે નીલકમલ છે, પ્રાઇમા છે, સેલો છે, આ તમામ કંપનીઝને પ્રીબિડમાં બોલાવવામાં આવી હતી અને પ્રીબિડમાં આ કંપનીઓ દ્વારા એક સ્પેસિફિકેશન મેળવવામાં આવ્યા હતા કે કયા પ્રકારના સ્પેસિફિકેશન ડિઝાઇન કરીએ સો દેટ ફ્યુચરમાં જે સેમ્પલ જે છે આ CPETમાં ફેલ નહીં થાય અને આપણને એક મજબૂત અને ટિકાઉ જે છે આ ટોપલી મળી શકાય। આ બિડનો એક ફર્સ્ટ અટેમ્પ્ટ 26/12/2023ના કરવામાં આવ્યું હતું અને ત્યાં એક જ કંપની જે છે આ ક્વોલિફાઈ થઈ હતી, ચૂંકि સિંગલ ટેન્ડર આવ્યો હતો। કોર્પોરેશન દ્વારા આ ટેન્ડરને રીટેન્ડર કરવામાં આવ્યું છે અને સેકન્ડ અટેમ્પ્ટ જે છે આ 15 માર્ચ 2024ના દિવસે કરવામાં આવ્યું છે। ત્યાં ટોટલ 3 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે અને ટેકનિકલી 2 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે। વધુમાં ધ્યાન દેવા વસ્તુ આ છે કે આ કચરાની ટોપલીઓ છે કોઈ પણ ડીલર પાસેથી નહીં લેવામાં આવી, ડાયરેક્ટલી કંપની પાસેથી મેળવવામાં આવી છે અને આમાં જે પાર્ટિસિપેટ થઈ છે આ કંપનીઝ પોતે થઈ છે। આમાં નીલકમલ પાર્ટિસિપેટ થઈ છે, સેલો, પ્રાઇમા એવી બધી કંપનીઝ જે છે આ કંપનીઓ પાર્ટિસિપેટ કર્યું છે। જે સેમ્પલ જે છે આ સેમ્પલને ફરીથી CPETમાં મોકલવા માટે આવ્યું છે। CPET દ્વારા આ સેમ્પલની ખરાઈ કરવામાં આવી છે અને સેમ્પલની જે ટેકનિકલ ગુણવત્તા આ બધું ઓકે કર્યા પછી જ જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આમાં આગળ વધવામાં આવ્યું છે। સેમ્પલ ટેસ્ટ થયું છે અને વેરીફાઈ કરવામાં આવ્યું છે। આ સેમ્પલના વેરિફિકેશનમાં ઘણી બધી બાબતનું ધ્યાન લેવામાં આવતું હોય છે। જે થિકનેસ જે છે એક ડ્રોપ ટેસ્ટ છે કે એક સર્ટેન હાઈટથી આપણે નીચે નાખીએ તો તૂટે નહીં, આની એક ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે કે આને એક લંબા સામા સુધી એક સ્ટ્રેન્થ સુધી એક મશીન દ્વારા ખેંચવામાં આવે તો પણ આ બ્રેક નહીં થાય। ઇલોંગેશન એટ બ્રેક હોય છે, ડેન્સિટીનો ટેસ્ટ હોય છે અને આ જે તમામ ટોપલીઓ જે છે આ HDP પ્લાસ્ટિકની જે છે જે નોન બ્રેકેબલ પ્લાસ્ટિક જે છે અને સ્વિંગ ટાઈપની છે જે ઉપર એક હેન્ડલ પકડવા માટે હોય છે। સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી 19/6/2024ના દિવસે મળી છે અને આના પછી આ સંપૂર્ણ પારદર્શક રીતે 2 વખત ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી જે લોવેસ્ટ બિડ જે છે 3.25 કરોડની આ એજન્સી જે છે આને આપવામાં આવ્યું છે। જે ઇશ્યુઝ કહેવામાં આવી રહ્યા છે કે અમુક મીડિયા સંસ્થાનો દ્વારા અને અમુક માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 200 રૂપિયાની એક છે, 170 રૂપિયાની એક છે। હું આપને સ્પષ્ટતા કરવા માંગુ છું કે આની જે કોસ્ટ છે 162.5 રૂપીસ પર ટોપલી થાય છે
અમુક માણસો દ્વારા બજારમાંથી લઈને આને સાથે કમ્પેર કરવામાં આવે છે. ખરેખર આ બંનેની ગુણવત્તામાં ખૂબ ફરક છે. આપ જે બજારમાંથી લાવો છો ને આ જે ટોપલી જે છે આની ગુણવત્તામાં ફરક છે. આના હેન્ડલ જે હોય આના કારણે પણ પ્રાઇસિંગ હોય છે, અને જે આ જ ટોપલી આ જ સેમ સ્ટ્રેન્થથી જે માર્કેટમાં લેવા જાઓ તો અરાઉન્ડ 200 પ્લસની પડે છે, જ્યારે કોર્પોરેશનને 162.5 રૂપીઝમાં પડી છે. હું ફરીથી જૂનાગઢના તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ તમામ જે અફવાઓ છે આનાથી દૂર રહેવાનું, અને જે ખરેખર સાચી વસ્તુ છે આપને સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. આપ કોઈ પણ અમારા તમામ રેકોર્ડ જે છે આ સ્ક્રુટની માટે ઓપન છે. કોઈ પણ આવીને આની જે પણ આરટીઆઈને માહિતી માંગીને સ્ક્રુટની કરી શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એકદમ સ્વચ્છ અને પારદર્શક રીતે નિભાવવામાં આવી છે. આની ક્વોલિટી પણ સારી છે, અને હજુ પણ કોઈને જે કોઈ પણ દિવસે એવું પ્રશ્ન થશે કે નબળી ક્વોલિટીનો માલ આવી ગયો છે અથવા કોઈને સપ્લાય થયું છે, તો પણ એજન્સીની જવાબદારી રહે છે કે આને રિપ્લેસ કરે. હું ફરીથી આપને તમામને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરું છું. ધન્યવાદ. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મહંતના વિવાદ મામલે સત્તાધારના મહંત વિજય બાપુએ પ્રતિક્રિયા આપી છે અને તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મહંતનો વિવાદ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યો છે. આ વિવાદમાં વિસાવદરના મહંત વિજય બાપુએ તેમના મોટાભાઈને નાણાકીય લેવડ દેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનો આક્ષેપ કર્યો હતો. ત્યારે આજે સત્તાધારના મહંત વિજય બાપુએ પ્રતિક્રિયા આપી. એમાં જણાવ્યું હતું કે વિજય બાપુ દ્વારા પ્રતિક્રિયા આપી છે કે મેં ઘર છોડ્યું છે એ બાબતના વર્ષો થઈ ગયા છે. આક્ષેપો કરનારને કંઈક લાલચ છે. મારી અને મારી ધાર્મિક સંસ્થાને જાણી જોઈને બદનામ કરવાનું કાવતરું છે. સાથે તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. સમય આવશે ત્યારે જવાબ મળી જશે તેવું પણ વિજય બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુમાં જણાવવામાં આવ્યું કે અલખની જ્યોત જલાવી બેઠા છીએ અને હું કોઈ પણ તપાસમાં સહકાર આપીશ. સાથે મોટા ભાઈ શંકરમાં જે આપા ગીગાના વંશ છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આક્ષેપો પાયા વિહોણા છે. ડોક્યુમેન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને બાપુને હેરાનગતિ કરવા માટેના આ બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાપુના મોટા ભાઈએ છેલ્લા 20 વર્ષથી વિજય બાપુને હેરાન કરે છે. વારંવાર પૈસાની ઉઘરાણી પણ કરે છે અને અમારી પાસે બ્રેક ખાતાની માહિતી પણ માંગવામાં આવે છે. વિજય બાપુ નાગા સાધુ હતા અને 10 વર્ષ ગિરનારમાં રહ્યા હતા અને વિજય બાપુ 2004 પછી સત્તાધાર આવ્યા છે અને પછી સત્તાધારનો વિકાસ થયો છે. વિજય બાપુ શિક્ષિત અને દીક્ષિત છે, આવી પ્રતિક્રિયા આપવામાં આવી છે. મારું નામ છે મોટાભાઈ સંવટ. પૂજ્ય આપાઈગાના વંશજમાંથી આવું છું, અને આમ જોવા જઈએ તો આપાઈગાની 6ઠી પેઢી આવું છું. હમણાં કેટલાક સમયથી 1-2 માસથી સત્તાધાર અને પૂજ્ય વિજય બાપુ માટે જે બિનપાયાદાર આક્ષેપો થઈ રહ્યા છે, આ આક્ષેપોને હું કાયમ માટે વખોડતો આવ્યો છું. કેટલાક યુટ્યુબર વાળા છેલ્લા 2 મહિનાથી એના માટેના પ્રયાસો ઉશ્કેરવા માટે કરતા હતા, પણ અત્યાર સુધી વિજય બાપુએ કોઈ પ્રકારનો એનો જવાબ આપ્યો નથી. અને તમામ સંતો, પૂજ્ય વલ્કુ બાપુ, પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુએ એક જ બાપુને સલાહ આપી હતી કે આપણે આના જવાબો દેવાના ન હોય, ને એટલા માટે વિજય બાપુ અત્યાર સુધી ચૂપ હતા. પણ છેલ્લા 2 દિવસથી જ્યારે ચેનલો ઉપર આ સમાચારો પ્રસારિત મીડિયા થવા અને પૂજ્ય બાપુનો સગો ભાઈ, પૂર્વાશ્રમનો સગો ભાઈ જ્યારે મેદાને આવ્યો હોય અને આવી વાહિયાત વાતો કરતો હોય, ત્યારે મીડિયાને જવાબ દેવા એ અમારી ફરજ થઈ પડે છે. સત્તાધાર જગ્યાના અમે વંશજો હોવાને કારણે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે સત્તાધાર ઉપર સંકટો આવ્યા ત્યારે હંમેશા અમે સત્તાધારની પડખે જ ઉભા રહ્યા છે. આ પહેલો વહેલો પ્રસંગ નથી કે આ વિવાદમાં સત્તાધાર આવ્યું. ભૂતકાળમાં પણ શ્યામજી બાપુ વખતે, જીવરાજ બાપુ વખતે અને આપાઈગાના પછીના જે મહંત આવ્યા કરમણ બાપુ, ત્યારે પણ આવા વિવાદ ઊભા થયેલા હતા. પણ જ્યારે જ્યારે વિવાદો ઊભા થયા છે ત્યારે અમારો પરિવાર હંમેશા સત્તાધારની પડખે રહ્યો છે, સત્યની પડખે રહ્યો છે, અને હંમેશા સત્તાધારના ગાદી મહંતની હાથ હંમેશા ઊંચો રહ્યો છે. આવા વિવાદો ઘણા આવી ગયા. જે સ્ત્રી બાબતની વાત કરે છે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલાના એ રહે છે. જે આક્ષેપો કરવામાં આવે છે વિજય બાપુએ આટલા કરોડનો બંગલો બનાવી દીધો, આટલા કરોડ રૂપિયા આપી દીધા, પણ મારે એક વાત એ કહેવી છે કે સત્તાધારનો વહીવટ છે એ ક્લીન અને નેટ છે. વિજય બાપુ આવ્યા પછી તમામ પ્રકારનો વ્યવહાર છે એની હંમેશા એનો હિસાબ રાખવામાં આવે છે.
જ્યારે પેટી ખોલવામાં આવે ત્યારે એને વિડીયો વિઝ્યુઅલ લેવામાં આવે છે, એની જે ગણતરી થતી હોય એ પ્રમાણે અહીંયા ઓફિસમાં પૈસા જમા થતા હોય છે. કારણ કે આ બધી વાત આજકાલની નથી. આ 20 વર્ષથી બાપુને ફસાવવા માટેનું એક કાવતરું ચાલી રહ્યું હતું. બાપુ એ બાબતે પૂરેપૂરા જાણકાર હતા અને એટલા માટે જ તમામ માહિતી ઓન ધ રેકોર્ડ વ્યવસ્થિત રીતે રાખવામાં આવી છે. એટલે અહીંથી કોઈ પૈસો જવાની કોઈ શક્યતાઓ નથી. અને આ જગ્યા ઉપર જે વરિષ્ઠ સંતો છે એની હંમેશા નજર હોય છે. એ પણ હંમેશા આમાં ધ્યાન રાખતા હોય છે કે ભાઈ ક્યાં શું ચાલે છે. અને એ સંતોની હંમેશા જે નવું કામ કરવામાં આવે ત્યારે એની સહમતિ પણ લેવામાં આવતી હોય છે. ત્યારે એના પ્રોજેક્ટો પણ રજૂ કરવામાં આવતા હોય છે. ભાઈ અમે આ નવું કામ કરવા માંગીએ છીએ તો એની સહમતિ પછી જ આ બધા કામો થતા હોય છે. એટલે પૈસાની ગેરવલ્લે જવાનો કોઈ સવાલ જ નથી. કહેવાની વાત તો એ છે કે અમારી સંસ્થા એક જૂનું ગુડવિલ છે 250 વર્ષનું, અને અહીંયા 18 આલમ એટલે કોઈ નાતી જાતિના ભેદભાવ નથી. અને આ માણસ જે એમ કહે છે કે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ, એ વાતના આજ 25 વર્ષ છે ઘર છોડ્યો ને. અને સત્તાધારમાં આવ્યા આજ સુધીમાં એને હજારો અરજીઓ કરી છે અમારા વિરુદ્ધમાં, અમારી સંસ્થા વિરુદ્ધમાં, અમારા સેવક વિરુદ્ધમાં, અમારી નજીકની ટીમ હોય એના વિરુદ્ધમાં. અને ખબર નહીં એના મગજમાં શું ચાલતું હોય, એના શું પેટમાં દુખતું હોય, એને પ્રલોભન વૃત્તિથી ચાલે છે કે ઈર્ષા વૃત્તિથી ચાલે છે કે કાંઈ પણ એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધારને આખી દુનિયા નિહાળો છો તમે. એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી. આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે તો એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી. એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે, પોતાની વાત સમાજમાં ખોટી બિવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીં. એવો અમારો શું ઉદ્યોગ છે અહીં કે અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશ. એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે. એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કઈ પણ બાબત ઉપર લઈને, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન. અને એને કાંઈક લાલચ છે, કાંઈ પણ એ સમય જતા અમે આપશું. શું લાલચ છે? અમારું મોરલ ડાઉન કરવા માટે કે અમારું ગુડવિલ ડાઉન કરવા માટે કે એનું ગુડવિલ મોટું કરવા માટે કે હવે ગ્રસ્તાશ્રમમાં છે, રિટાયર્ડ છે, હવે એનું સંપૂર્ણ નિવૃત્ત જીવન છે, તો એને લોક કલ્યાણ માર્ગ, સમાજ કલ્યાણ માર્ગ, પ્રકૃતિ કલ્યાણ માર્ગ, સેવકમાં ક્યાંય પણ એની કાંઈક પ્રવૃત્તિ હોય તો અમને ટોર્ચર કરી શકે. એને સત્તાધાર સાથે કાંઈ લેવા દેવા નથી. અમારા પૂર્વાશ્રમ સાથે મારે પણ કાંઈ લેવા દેવા નથી. હું એટલું ફેક્ટ કહું છું. અમારા ગુડવિલને ડાઉન કરવા માટે અમારી જે આજ 250 વર્ષથી જે અમારી આખી જે આ એક નેમ છે એની માથે એક કલંક લગાડે છે ને એને કાયદેસર ઊભો કરવામાં આવ્યો છે. એને કાયદેસર માર્ગદર્શક એના કોઈ છે, એ તપાસ કરતા તમને જાણવા મળશે. ખાસ કરીને જોવા જાય તો લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સંસ્થા સાથે જોડાયેલી હોય છે આપા ગીગાના ધામ સાથે. ત્યારે આવા એક મેસેજથી બાપુ લાખો શ્રદ્ધાળુઓની ભક્તિની ઠેસ પહોંચે. શું કહેશો? ના, આવું તો ગીગા બાપુ વખતે આજ સુધી કસોટીઓ તો આવી ગઈ છે, પણ આ કસોટી નથી, આ હેરાનગતિ છે. આ કસોટી આવી ન હોય. કોઈ મહાપુરુષની કસોટી આવી રીતે ન લાવે. ચારિત્રના આક્ષેપો કરે છે, ગોતીને ગોઠવીને. મારી સાથે હજારો લોકો જોડાયેલા છે. એ ગમે એની માથે એની પાસે પ્રૂફ હોય, મારે પ્રૂફ લાવે ને. મારે કોઈ એવી એની પાસે કાંઈ મારે ગોલ્ડ મેડલ કોઈને પહેરવો નથી. મારે કાંઈ પબ્લિસિટીમાં ગુડવિલ લઈને મારે કાંઈ ટિકિટ જોતી નથી કોઈને. મારે કાંઈ શાબાશી જોતી નથી. એક બાજુ પૂર્વાશ્રમનો ભાઈ છું, મારો ભાઈ છે કરીને તો આટલું બધું દુનિયામાં ડખે હું કામ ચડાવ્યું? સત્તાધાર કોઈ નાળિયેર લઈને થયો, કોઈ દર્શન કરવાનું થયું, એને સત્તાધારને શું લાગે વળતું? અને લાગે વળતું ને એટલું બધો પાવર હોય તો આ બધું હું કામ ડખે ચડાવવું છે? આ મૂળ એક હેરાન કરવાની એક આખી પદ્ધતિ છે. ખાસ કરીને બાપુ આપના પૂર્વ સેવકોને આપણે માર મારીને કાઢી ના, ખોટી વાત છે. કોઈ પૂર્વ સેવક નાથી માર મારવામાં આવ્યા નથી. અહીંયા કોઈ બનાવ બનેલ જ નથી. આ બધું ગોઠવવામાં આવ્યું છે. મારી સંસ્થામાં કોઈ વસ્તુ બનેલ નથી. એ વાત એકદમ તદ્દન ખોટી છે. બાપુ, સરકારને ખરેખર આની તટસ્થ તપાસ કરવી. સરકાર કરશે, કલેક્ટરશ્રીના ઓલામાં આવશે તો એ તપાસ નિમશે કરશે. ખાસ કરીને બાપુ એક એવી વાત આવે છે કે જે આપણી જે બીજી અન્ય સંસ્થાઓ તેમાં પણ લોકોએ મોટો ભાગ ભજવ્યો છે, એક સમાજ છે તેને પણ, એની વિશે શું કહેશો? ના, એ મને મારા જાણબાર નથી, એટલે હું એમાં આગળ તમને કઈ નહીં કહી શકું. આવનારા સમયમાં જવાબ આપશે. શોર્ટકટ. જુનાગઢ શહેરમાં કિશોરોને વાહન આપતા પહેલા વાલીઓએ એક વખત વિચારવું જરૂરી છે. માનવ જીવન મહત્વનું હોય છે, ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા વાલીઓને ટકોર કરવામાં આવી છે. સાથે કોંગ્રેસના આગેવાન દ્વારા આ બાબતને સમર્થન આપવામાં આવ્યું છે.
કિશોર વયના બાળકો ઘણા અંશે બેજવાબદારપૂર્વક ગાડી ચલાવતા નજરે પડતા હોય છે. હાલ ટૂંક સમય પહેલા જુનાગઢ જિલ્લાના ભંડોરી ગામ પાસે અતિ ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 7 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 4 વિદ્યાર્થી હતા, જેના પગલે જુનાગઢ કોંગ્રેસના આગેવાન યુગ પુરોહિત દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કણજા અને ભંડોરી અવારનવાર અકસ્માતો થતા હોય છે. ક્યાંક ને ક્યાંક NHIની ભૂમિકા અને ક્યાંક ને ક્યાંક ભૂલ જેવી દેખાતી હોય છે. યુગ પુરુષ દ્વારા સરકારને પણ વિનંતી કરવામાં આવી છે કે જેટલા મૃતકો છે તેમને 5 લાખનું વળતર આપવામાં આવે. સાથે RTO ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા અને ફક્ત ફાટક ટ્રેક્ટરોને ટ્રકો પકડવા પૂરતું ચેકિંગ ન રાખવું જોઈએ. નાના બાળકોને જુનાગઢ શહેરમાં ગાડીઓ લઈને ફરે છે એને અટકાવવા જોઈએ, આવું કોંગ્રેસના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાથે જુનાગઢ પોલીસ દ્વારા વાલીઓને ટકોર કરવામાં આવી હતી કે જ્યારે પણ તમારા બાળકને વ્હીકલ આપો છો ત્યારે થોડું વિચારીએ અને થોડું વ્હીકલ આપો છો ત્યારે થોડુંક જાણવું પણ જરૂરી છે. વ્હીકલ ચલાવે કે રફ ડ્રાઇવિંગ કરે છે તેના કારણે કેટલીક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. બાળક એક્સિડન્ટ કરે તો તેના માટે માત્ર બાળક જવાબદાર નથી, પણ તેમના માતા પિતા પણ એટલા જ જવાબદાર છે. ગુનામાં ભાગીદાર બને અને MV એક્ટમાં જોગવાઈ પણ છે કે બાળક કોઈ પણ એક્સિડન્ટ કરે તો MV એક્ટની કલમ નંબર 191A મુજબ એમના વાલીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે, જે દરમિયાન કોઈ પણ બાળક વાહન ચલાવતા પકડાય તો તેના વાલીઓ પર ગુનો દાખલ કરવામાં આવે છે. જેથી પોલીસ દ્વારા જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો આપના બાળકને વાહન આપતા હોય તો તેને ટ્રાફિક નિયમનું જ્ઞાન આપો, અને જો ટ્રાફિક નિયમનું જ્ઞાન નહીં હોય તો આવા સ્વજનો ગુમાવી બેસશે, જેના કારણે કોઈ વ્યક્તિ બીજા સ્વજનો પણ ગુમાવી શકે છે. તેથી વાલીઓને પોલીસ આગેવાનોને જાગૃત નાગરિક દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આપના બાળકોને લાયસન્સ આવી ગયા પછી જ વાહન આપો. તમારા સંસ્થાને લાયસન્સ ગાડી મોકલાય તો આ સ્ટુડન્ટ જે બાદમાં ભણે છે એ લાયસન્સ એટલે કાયદાનું પાલન કરવું છે. એના મમ્મી પપ્પાએ પણ ગાડી એને લાયસન્સ કેમ આપ્યું છે તો દરેક મમ્મી પપ્પાને વિનંતી કે સરકારી ગાડીને લાયસન્સ હોય, પાકું લાયસન્સ RTOનું, તો તમારા બાળકને એક્ઝામના પછી ગાડી શીખવાડો અથવા ગાડી આપો. સરકારને લાખ કરો મોકલાઈ ગાડી ને આપો. લાયસન્સ છે તો મને ઈ બાઇક અથવા સાયકલમાં હોય, બસમાં હોય, ગાડી લઈને જવા. નમસ્તે. ભંડોરી ગામ પાસે આપણે હમણાં 5 વિદ્યાર્થીઓ ઓફ થઈ ગયા એક્સિડન્ટ થયું એના લીધે, અને ગાડી ચલાવતા હતા. તો એના માતા પિતાને અને છોકરાઓને એવી સૂચના આપવામાં આવે કે એ લોકો ગાડી ન ચલાવે. જો લર્નિંગ લાયસન્સ ન હોય, અમે પણ સ્ટુડન્ટ છીએ પણ અમે ગાડી ચલાવતા નથી, કેમ કે ખબર છે કે હજી અમારી એટલી એજ નથી. તો એ 18 વર્ષ પછી ગાડી ચલાવે તો સારું, અને એના માતા પિતાને પણ એવું આવેદન આપવામાં આવે કે એના છોકરાઓને ગાડીની જીદ કરે તો પણ ચલાવવા ન દે, અને વાહનની સુવિધામાં એ લોકો સ્કૂલે જાય, એવી મારી સૂચના છે. અમને ખૂબ દુઃખ છે આ 5 વિદ્યાર્થીઓ થઈ ગયા જે ગાડીના એક્સિડન્ટના લીધે, પરંતુ એમને માતા પિતાને એવી સૂચના આપવામાં આવે કે વિદ્યાર્થીઓને ગાડીઓથી દૂર રાખે. યુગ પુરોહિત, જુનાગઢ જિલ્લા NSUI પ્રમુખ. હાલ જે 5 વિદ્યાર્થીઓના ભંડોરી ખાતે જે મૃત્યુ થયા છે તે પરિવારને પહેલા તમારી આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. બીજું, હું RTO વાલીઓને એટલું કહેવા માંગુ છું કે પોતાના બાળકોને ગાડી નાની ઉંમરમાં ન આપે. અને બીજું એ કે જો કદાચ કોઈ કારણોસર બાળકને ગાડી આપી તો બાળકને એટલું કહેવાનું કે આ ગાડી આપણા જરૂરિયાત માટે છે, દેખાવા માટે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક ગાડી ધીમી ચલાવવી જોઈએ. બીજું કે આજે અવારનવાર આ હાઈવે ઉપર કણજા અને બીજું કે ત્યાં ભંડોરી ખાતે અવારનવાર એક્સિડન્ટ થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક NHIની આમાં ભૂમિકા હોય તેવું દેખાય છે, તેની ક્યાંક ભૂલ હોય એવું દેખાય છે. ત્યારે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે જેટલા પણ મૃતકો છે તેને 5 લાખનું વળતર આપવામાં આવે. આ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આશાસ્પદ હતા પોતાના પરિવાર માટે, ત્યારે પરિવારનું જીવન ગુજારવા માટે તેને 5 લાખની સહાય કરવામાં આવે. બીજું કે જુનાગઢ RTO અને સ્ટેટ RTO ને મારી વિનંતી છે
કે ફક્ત ને ફક્ત દેખાવો કરવા કે ટ્રેક્ટરો કે ટ્રકો પકડવા પૂરતું ચેકિંગ ન રાખવું જોઈએ. આ જે નાના નાના બાળકો આજે ગાડી લઈ અને જે અકસ્માતનો ભોગ બને છે તેને ક્યાંક ને ક્યાંક અટકાવવાના પગલા જુનાગઢ આરટીઓ અને સ્ટેટ આરટીઓ કરે એવી મારી વિનંતી છે. બિરલા દેશવાસીઓ 26 જાન્યુઆરી 2012 ફક્ત રાષ્ટ્રીયતા, દેશની એકતા અને માનવતાના કાર્ય કરું છું. મારું નામ છે ઓનલી ઇન્ડિયન વંદન એનજીઓ તિરંગા સાગરવાળા. અને ખાસ તો આ દેશનું જે ભવિષ્ય છે, સ્ટુડન્ટો છે, છોકરા છોકરીઓ, વિદ્યાર્થીઓ છે, જે નાની ઉંમરમાં વગર ગાડી વાપરતા હોય, કાયદાની સમજ ન હોય, એના મા બાપને સંતાનને લાડ પ્રેમ કરે પછી વગર ગાડી આપતા હોય છે, તેમના વાલીઓનો વાંધો છે. તો આ બાળકોને આજે સ્કૂલોમાં જઈ અને સમજાવવા છે, જે વગર ગાડી લઈને નીકળતા બાળકોના વિદ્યાર્થીઓ હતા એને સમજાવવા કાયદાની સમજ આપી છે કે રાષ્ટ્રના સારા નાગરિક બનો અને કાનૂન નિયમનું પાલન કરો. વગર ગાડી બિલકુલ શીખાવી અને બિલકુલ અડાડી સાથે સાયકલ નીકળતી દીકરા દીકરી સ્ટુડન્ટોને શાબાશીને ભેને રહેતા છે. ઈ-બાઇક નીકળતા સ્ટુડન્ટોને શાબાશી આપે છે. આજે બે કામ સમજ અને શાબાશી બે કામ કરે છે. અને હું ઈચ્છું ગઈકાલે મેં જુનાગઢના આઈજી સાહેબને રૂબરૂ મળીને એસપી સાહેબની કચેરીમાં સૂચના અધિકારી, ટ્રાફિકના અધિકારીઓ અને ડીએસપીને મળી ને ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને આરટીઓ અને પોલીસ દ્વારા મેં ગુજરાતના મુખ્યમંત્રીને રાજ્યમંત્રીએ લખ્યું છે, રામદાસ કરીને લખ્યું છે કે આખા ગુજરાતના જુનાગઢના 3 જિલ્લાઓમાં ખાસ કરીને ચેકિંગ કરવામાં આવે ખાનગી સ્કૂલો પાસે અને વગર લાયસન્સે નીકળતા સ્ટુડન્ટોને કાયદાની સમજ આપે અને જરૂરિયાતના વાલીઓ પ્રશ્ન છે. અને સ્કૂલના સંચાલકોની પણ સામાજિક જવાબદારી છે કે પોતાના વિદ્યાર્થીઓને કઈ બને એના પેરેન્ટને સૂચના આપે કે તમારા બાળક પાસે લાયસન્સ હોય સ્કૂલમાં જમા કરાવો તો જ એને ગાડી લઈને આવવામાં આવશે. બાકી મોટાભાગ કાયદાનો ભંગ કરી આ દેશમાં કોઈ પણ સ્ટુડન્ટને ભણવાનો હક નથી. તો આ જાગૃત કરવું મારું કામ છે. અકસ્માત ન થાય, આ દેશના કાયદાનું પાલન થાય એ માટે અને સાહેબનો હાઈવે ઉપર સ્પીડબ્રેકરનો ઉપયોગ ખાસ કરવો જોઈએ, હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. જો મગજ સલામત તો મારી જિંદગી સલામત. અને સીટબેલ્ટ હેલ્મેટનો ઉપયોગ કરો અને કાયદાનું પાલન કરો એ મારે મારી સર્જન કોશિશ છે. જય હિન્દ, વંદે માતરમ. આપણે સૌ જાણીએ છીએ કે સ્વજનો દરેકને વાલા હોય છે, એ પછી માતા પિતા હોય, બાળકો હોય કે વડીલો હોય. જ્યારે આપણે જાણીએ છીએ કે માળિયામાં જે એક્સિડન્ટ થયું તેમાં 2 ગાડીના ટકરાવાથી 7 લોકોના મૃત્યુ થયા અને તેમાં આશાસ્પદ યુવકો હતા કે જે કોલેજમાં ભણી રહ્યા હતા. હવે પ્રશ્ન ત્યાં આવે છે કે જ્યારે આવા બાળકોનું મૃત્યુ થાય છે ત્યારે આપણે વિચારીએ છીએ કે એમને કાયદાની અજ્ઞાનતા હતી. તો હું વાલીઓને, જાહેર જનતાને એટલી અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ આપના બાળકોને વ્હીકલ આપો છો ત્યારે થોડું વિચારો. કારણ કે એ વ્હીકલ જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે તમે એ નથી જાણતા કે એ કેટલી સ્પીડમાં ચલાવે છે, ક્યાં રશ ડ્રાઇવિંગ કરે છે અને એના કારણે કેટલી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. જો બાળક કોઈ પ્રકારનો એક્સિડન્ટ કે વગેરે કરે છે તો એના માટે માત્ર બાળક જવાબદાર નથી, એના માતા પિતા પણ એટલા જ ગુનામાં ભાગીદાર બને છે. અને MB એક્ટમાં જોગવાઈ છે કે જો બાળક કોઈ પ્રકાર એક્સિડન્ટ કરે છે અથવા તો કોઈ ગુનો કરે છે MB એક્ટ અંતર્ગત, તો MB એક્ટની કલમ 191A મુજબ તેમના પેરેન્ટ્સ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અવારનવાર ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે અને એ દરમિયાન જ્યારે કોઈ બાળક પણ વ્હીકલ ચલાવતા પકડાય છે તો એમના મુજબ એના પેરેન્ટ્સ પર ગુનો દાખલ કરવામાં આવે છે. તો આપ જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આપના બાળકોને જો શાળા અને સ્કૂલે લઈ જવા દેવા માટે જો વ્હીકલ આપતા હોય તો સાથે એમને ટ્રાફિક નિયમોનું પણ જ્ઞાન આપો. જો એ નહીં હોય તો અવારનવાર આપના સ્વજનોને પણ ગુમાવી શકો છો અને એના કારણે કોઈ વ્યક્તિ બીજા સ્વજનો પણ ગુમાવી શકે છે. તથા હિટ એન્ડ રનના જે કેસ છે એમાં બાળકો છે એ કાયદાથી અજ્ઞાન હોય અને એના કારણે ડરના કારણે અકસ્માત કરીને ભાગી જતા હોય છે. તો તેવા સમયસર ભોગ બનનાર છે એને સારવાર નથી મળતી હોતી અને આપણે કેસ છે અનડિટેક્ટ રહેતા હોય છે. તો આપના બાળકોને ખાસ કરીને ખાસ સૂચના આપવામાં આવે કે વ્હીકલ છે એ શાંતિથી ચલાવે. અને હવે તો ઇલેક્ટ્રિક વ્હીકલ પણ આવી ગયા છે. તો આપના બાળકોને જો 16 વર્ષથી ઉપરની ઉંમર છે તો માત્ર ને માત્ર વ્હીકલ જ આપો. આ જે બીજા પેટ્રોલ ડીઝલ થી ચાલતા જે કઈ પણ વ્હીકલો છે, 2 વ્હીલ 4 વ્હીલ છે, એ સખત આપવાનું બંધ કરે, જેથી આપણે ઘણું બધું નિરાકરણ લાવી શકીશું. માણાવદર રેલવે સ્ટેશનમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા
કુલ 8 મહિલા પુરુષને રોકડ રૂપિયા 1,12,400 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 4,23,400 ના મુદ્દામાલ સાથે પકડી જુગારના અખાડો પકડી પાડતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની નેસ્ત નાબૂદ કરવા કડક હાથે કામ લેવાની સૂચના કરવામાં આવી છે. ત્યારે જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં હોય ત્યારે જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય છે. આ દરમિયાન જુનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને એએસઆઈ પુંજાભાઈ ભારાએ પોલીસ કોન્સ્ટેબલ ચેતન સોલંકી અને સંયુક્ત આગામી ચોક્કસ ખાનગી રાહે બાતમી મળેલી હતી કે મુકેશ લાંધા કારનિયા માણાવદરવાળા જૂના રેલવે સ્ટેશન ખામે તેમજ ભાવનાબેન હરેશભાઈ મકવાણા રહેણાંક મકાનમાં માણસો બોલાવીને ગંજીપાનાના પૈસા વડે 3 બત્તીનો જુગાર રમાડી નાલ કાઢી ઉઘરાણી જુગારનો અખાડો ચલાવે છે તેવી ચોક્કસ હકીકત મળતા હકીકતના આધારે પોલીસ સ્ટાફ દ્વારા જગ્યા ઉપર રેડ કરતા 8 મહિલા પુરુષને રોકડા રૂપિયા 1,12,400 તથા ફોન 8 એમ કુલ મળી કિંમત રૂપિયા મુદ્દામાલ સાથે 4,23,400 નો મુદ્દામાલ મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધ માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.